આ શિખર છેટલા રહ્યો મથી નેટ પેલા સરપંચને મનાયા છે અને ગમે તે કરીને કીધું ત્રીજો ભાગ તમે લઈ લેજો પણ અમારા હંગાતી હેડો અને આટલું કોમ પૂરું કરાવરાવો પણ આ બુદ્ધિ વગરનો રહ્યો ને કોને જરાય ફોન નહીં હોતું આ શિખર હું કોમ કરે છે ને એનું ઠેકોણું જ નહીં હોતું બોલો અમુક ખરો ને માણસ ઘરમાં કાગળિયો ખોરતો છે ને તો પેલી પેટી ઉતારીને જૂનો એટલે મેં પહેલા કીધું તું કે ના હોય ને તો પહેલા બધા કાગળિયોનું ઉતારવાનું ઠેકોણું કરીને મેલ તો સીધો પાર આવે અમે જો સરપંચ અટકી જશે ને તો પાછું 4 દાડા કોમ લેટ પડશે અને 4 દાડા શેરી પૈસા ભેગા થવું આમ તો જીવણીઓ આવે ને તો ફટોફટ સરપંચને ભલે ભાગ આલવો પડે તો આલવો પડે એની શું તાણ ઘરનો હાલવાનો છે કે મારા શું ઘરનો હાલવાનો છે તે ચિંતા હરિદ્વાર શોથી જોવા મારા જીવનમાં કોઈ દાડો સપનોમાં વિચાર નતો કર્યો કે હરિદ્વાર જોવા મળશે અને ગંગા નદીમાં ડૂબકી મારવા મળશે પણ આ શોમો કાકા સારું થયું તે મરી ગયા આમ તો દુઃખ લાગે છે પણ અમે એવું થાય છે કે સારું થયું તે મરી ગયા થોડા ઘણા પૈસા હાલતા જશી અને પેલું હરિદ્વારે બતાવશી ને ગંગા નદીમાં ડૂમચીએ મરાવશી પણ મને નહીં લાગતો આ જીવણીઓ ખરો ને ઘેર ખોધામાં નાહેલો છે ને તે એક ખોધામાં જ ડૂમચી મરાવરાવશે એક બાજુ પેલો સરપંચનો ઘેરથી રહ્યો ને એ લોહી પીધો છે અને પેલા ભોણિયો શિખર દેખાતો નતો એવાના ઘેર તે વળી પાછા દો આ ટાઈમસર પહોંચે નહીં પંચાયતમાં તો જીવણીઓ મને લાગે છે કે આવાય નહીં અને સરપંચે ઘર ભેગા થઈ જશે અને અમે અત્યારે એમને એમ કંટોકરીના જેમ લબડતા રહી જવું પાછા क्षमा भूत आई सब भूत કાનો सोमलानो એ જીવણિયા મેં ટેકો કરી જલ્દી પેલા ઘરના પાછળ જતો રહું ना क्षमा क्षमा જીવણિયા કોઈ દેખાતું તો નહીં પાછળ क्षमा बची जो क्षमा क्षमा मुंह नहीं आवे का क्षमा भर दे એ જીવણિયા મને મૂકીને મને બીક લાગે છે क्षमा અને રાગે દોડી નાખવાનું નહીં નતું બંને ઝાટકો બાટકો આવી જાય ને તો મારા રોમ રમી જાય હું નતો કહેતો કે જીવણિયા ચોમા કાકાનું ભૂત આવી ગયું છે પણ હેરાન જબ્બર કરે મોનતો નતો ને દાડા દીવા ભૂત ના આવે ને क्षमा હું મોન્યું તું જોઉં ને માર તો સાથી પર બેજો આ ગરદા મિલતો તો ગરદા અને હું તો ઉમકન બેફોન થઈ ગયો અને જાગ્યો ગાયબ થઈ ગયો મનો ના મનો મારા શેરી જશે ચોમા કાકો મને નહીં લાગતું જીવણી આપણે જીભબાજી ઈ કર્યો અઠો થાય એટલે જલ્દી આવો ઈ કણ क्षमा જોવું પર આ તો શોખ હોય વાળી કાગળિયાનું કર્યું क्षमा કાગળિયું લાયો તો ફાડી નાખ્યું ભૂતને ફાડી નાખ્યું ચોમા કાકો મનો ના મનો જીવણીયા ખરા ને ઓ ભાઈ નોમ લેવાની કુવાય આવશે વલ્લા ઉપર કીધું ભૂત વધારે હા તો હોટલમાં જઈ દો એ જીવણીયા મારી વાત તો ભાઈ મનો ના મનો આર્ય ખરી ને વાતની ખબર ચોમા કાકાને પડી ગયેલી છે જીવણીયા કે મારી અસ્થિઓ ખરી ને અરે હરિદ્વારમાં પધરાવા જ હોય છે એટલે એમ કે પધરાઈ જાય ને તો મારું ભૂત છે ને એ જતું રહે ઓટોમેટિક હું તો કહું છું ના હોય ને આ કોમ આદર્યું છે ઉતાવળ રાય ફટોફટ એના ઉતારા લાઈન ફટોફટ એના પૈસા ગણીને છે જમીન વેચી મારીએ ફટ લઈને હરિદ્વારમાં જઈને પધરાઈ દઈએ ના क्षमा મારે નહીં લેવું કશું જીવણીયા મહિના ખાઈ યાર બીક તો મને લાગે છે જો હું એક કાઠી સાથી કરીને ફરું છું કે નહીં क्षमा મન લાગે અરે સોમલો ભૂત થયો ને એને ખબર પડી જાય કે મારી જમીન ને ઘર વેચવાનું હોય આ કાગળિયો ફાડી નાખશે ને એમ આપણને ફાડી નાખશે હું તો શું કહું ના હોય ને તો કાગળિયો સરપંચ ના લે એટલે સરપંચ જમીન વેચી મારે અને આપણે ખાલી ભાગ લઈ લેવું એ વાત સાચી કરી જીવણીયા આપણો તો જીવ બચી જાય કા આપણો જીવે બચી જશે અને આ શોમો કાકો જે જમીનનો સોદો કરશે ને એને હેરાન કરશે એ ના હોય ને તો સરપંચ ને કાગળિયો આલ દે એ માણસ બી વાતો નહીં કરી અને એનો માણસ એના જાતે જમીન વેચી મારશે અને એના જાતે તારા નોમું કરી આલશે અને પછી આપણો ત્રીજો ભાગ લઈ લેવો આપણે તો ખાલી પૈસા જ લેવા છે કા એક કામ કરજે જીવતા રહું તો પૈસા મળશે સરપંચના ઘેર જે આ વાત સરપંચને કરવી પડશે બધું મારા છેટો ના જતો હો મહેરબાની કરી એમાં હું નહીં આવું રસ્તામાં શોખ આવી જાય તો જીવણિયા પૈસા લેવા છે કે નહીં લેવા ચોમલાનું ભૂત બગાડવું છે કે નહીં બગાડવાનું જીવણિયા હું કહું છું ભલે સરપંચને 25 રૂપિયા વધારે લેવા હોય ને તો લી પછી ઇકન થઈને પેલા પેપરમાં આલી એમ ઇકન થઈને બકી ના નાખતો મને ચોમા કાકાના ભૂતને બીવરાવે છે કાગળિયો પાડી કાઢ્યો છે કેવું તો પડશે જ કે
તો પછી એ માણસ એ કાગળિયો હાથમાં નહીં પકડા, સમજણ કેમ નહીં પડતી? તારે કશું નહીં કરવાનું, તારે બોલ્યા વગર ઉભું રહેવાનું. હું હા કહું તો હા કહેવાનું, હું ના કહું તો ના કહેવાનું. કશું વાંધો નહીં. બોલ્યા વગર સરપંચને ખબર ના પડે ને એ રીતના આ કોમ સરપંચને હવરાઈ દઈએ અને પછી છેલ્લા ટાઈમ ભાગ લેવા જાઉં. સમજી ગયો ને? સમજી ગયો. લે બોલ્યા વગર હેડ. ઘેર તો શીખ્યા ઘેર જ છે, કારણ કે પંચાયતમાં જવાનું મોડું થઈ ગયું છે ને એટલે એ માણસ ખરો ને કોઈની વાટ જોવે એવો નહીં. ઓવા, તું જાણનો જો તો હજી કલાક દોઢ 2 કલાક થઈ જવાય પણ જી લમણો ના કરે ને એ તો હું કહેતા હતા ખબર છે કે એમાં 10 મિનિટમાં ફટલાઈન પંચાયતમાં પોકો એટલે મોનો ના મોનો એવાના ઘેર પેલી પાડાની લોડીઓ ચાલતી હતી કે એ માણસ ક્યારે જ જોઈ જાય. તો કેમાં મારે છે મોડું થયું, આ ભૂત મળ્યું એટલે સોમલાનું. એ જીવન ભૂતનું નામ લે રે તું. તો હારું ક્યાં બચી ગયો કે ન કતારી ઉપર જતો રહે તો પંચાયતમાં રહી જો. તું બોલે નહીં, આ બધું કોમ પેલો હુંપી દે એટલે ભૂતે ઈવાન છેડી જાય અને બધું ઈવાના છેડી જાય. મને અંગાત લઈ લે યાર, મને બીક લાગે બહુ પાછી. તારા જીવે કોક ભારે તો આ વવાને શિખર બુધવારો છે કે નહીં માર મામાને આ ના હોય નાટક કરીને બેહું છે અને પછી ભણા કે તું હોય જા ભણો તો સી જગ્યાએ જાય એ ખબર નહીં પડતી. આમ એક તો પેલો પાડો હાચ્યો હતો ને આમાં પાડાની હોર રાખવાનું કોઈને ના કીધું ને એ દાડા 2 જણા પિક્ચર જોવા નાહી જાય થિયેટરમાં અને હું તો કહું છું આ પિક્ચર આવ્યું ને થિયેટરમાં એ ના આવ્યું તો સારું હતું. આ પિક્ચર આવશો નહીં પુષ્પા 2 અને ઘેર વખા આવશો નહીં. આ વણ કોમનું દુઃખ નતું ને ડોબું હરીને બેઠા છે એવી વાત થઈ છે. અમે કરવું હોય એ ખબર પડતી નહીં કોઈ. જેમ કે પાડો ખરો ને આ લઈ ગયો ને એનો નખો જાય નો ખરા બપોરે ઠાઠડી બોધાય જે લઈ જવો એને કહું છું એથી આગો જજે. હું તો કહું છું તને સિદ્ધપુર બાળે ને તો સિદ્ધપુર થી આગો લઈ જઈને બાળજો. જેમ કે ઘેર દુઃખ હોય મન આલીને જો તું તો પાડો તો લઈ જો પણ અને આ શિખર મગજ છે કે નહીં આટલો વાર સરપંચમાં શો કાઢ્યો પાછા મને કે ભણા તું જા પોલીસ સ્ટેશન કેસ લખાઈને હાલ આય. આમાં પોલીસ સ્ટેશન પાડાનો કેસ લખાવા જો ને પેલા તો જો એવો સાહેબને 2-3 લાફા જ મેલ્યા ગાલ ઉપર કે મૂર્ખા પાડાનો કેસ લખાય. આમાં મારા શું કહેવું કયો આમાં કેસ લખાવા મોકલો છે ભણાન કે શિખર લાફા ખવડાવવા મોકલો છે પોલીસ સ્ટેશન એ ખબર પડતી નહીં. અમે ઘેર જવું પડશે જઈને એવો બગડો ને બરાબરનો કે બુધવારો જ નહીં ખોટી ગામમાં સરપંચગીરી કરો છો એટલી બુદ્ધિ પોકતી નહીં. ગામનો સરપંચ હોય તો એટલી તો ખબર પડે કે ના પડે કે પાડાનો કેસ લખાવે કે ના લખાવાય આ ખબર નહીં પડતી કોઈ. એટલે રખડવા જોતો મામી રખડવા જોતો અરે પુંસળામ પહેરી જો જવું હોય જોય માર મોમાને ભરેલું ગાલનું ઊંધું નાખવા જોતો શું જોતો તે એટલે એટલે મમ્મી મારા ઉપર નહીં કાઢો માર મોમાની આવી એટલે માર મોમાને કહેવાનું મારા મમ્મી ટણી નહીં કરો આટલી બધી જોતાળો કશું આવતું નહીં એટલે ભણા ઉપર ગરમી કરવાની એટલે મને આના લાફા મેલો ના હોય પણ પેલો પાડો ખોવાઈ ગયો છે એની મકોળમાં ફરું છું હું અમે એરા કે ભણા તું જજે કે પોલીસ સ્ટેશને કેસ લખાઈ આય આપણો કે ભૂરિયો પાડો ખોવાઈ ગયો છે આમાં ભૂરિયો પાડો તો પૂંછડામાં પહેરી ગયો પોલીસ સ્ટેશને 2 લાફા મેલે આ તો ગાલ લાલ ચોળ કઈ નાખ્યા સાહેબ ને તારો મોનો ખરાનો એક નંબરનો સોલણ છે સોલણ પણ એનું કશું આવે એવું નહીં ઓમ કે હું તો ઓમ કરી દઉં હું તો મારી તો આટલી ઓળખણ છે પણ જો આ પાડો લઈ આવ્યો આમાં તમે મમ્મી એટલો વિચાર કરો કે આટલી ઓળખોણ હોય ને આવો કેપેબલ માણસ હોય આમાં એને પોલીસ સ્ટેશનની હુજ ના પડતી હોય એને શું કરવાનું કયો સરપંચમાં રહીને આ ભણા વલકોમના લાફા ના ખવરાયા આમાં ગોડો હોય એ વિચાર કરે કે પાડાનો કેસ પોલીસ સ્ટેશને લખ આમાં મને સાહેબ કે આ સોનો મોનો ઘેર જતો રહે અને વગળા ફરી વળજે શું કોઈના હેતરમાં ના પહેરી જોવે પાડો આ તારો મોમો રે ને ઘેર આઈ તો શું બકા મારા ઘેર મોટે મોટે ફારે તને તો આમ કરી રાજાની રોણી ગોરે બેહાર્યો આમ કર્યો તારે કશું કામ કરો નહીં અમે તારા સુખ આવશે આમ નામ તો મારા જિંદગી જે હજી સુખ નથી આવ્યું એટલે મમ્મી તમે હાથે કરીને માજ્યું છે પેલા તબેલામાં જમીનમાં જેટલું કમો છો ને એ બધું મામાના ગીધામ પરો છો એટલે મામો હાધાર ખરા આખી જિંદગી એને તો પિક્ચર જોઈ એમ કાઢી પિક્ચર જોઈ એમ આ પિક્ચર પેલું તેદાર જોવા જા ને એમાં પથારી ઘેર ગોળ થઈ જાય આ પેલું પિક્ચર આવ્યું હતું ને પુષ્પા 2
આ નતું જોવા જવાનું અને હું તો મમ્મી ના કહેતો તો પણ અરે ખરા ને શિખર ગામમાં કોકને કીધું છે ઈવાય મને તો કીધું મમ્મી નક મી નતું કીધું આ તો અમે હિન્દી પિક્ચર જોવા જાય છે ને કે પેલા તો પેલો ફિરોજ જીરાની નહીં ઓવા એનો પિક્ચર જોતો એમાં ફિરોજ ઈરાની જેવા છે હા એમાં ફિરોજ જીરાની જેવો થઈ ગયો છે વિલન પણ તમે નહીં કશું કઈ એક પણ ભણાન બીવરાય કરો છો મમ્મી એને ખબર નહીં હું હમણાં કંકુરી બની ગયો તો હા હવે ઊભો નહીં રહું ના બરોબર છે ના હોય તો એક વખત બની જોશો અડધો કલાક માટે બની જોશો મમ્મી જોર મજા આવશે ના હી જતા તો પાછા આયા છું ના હોય તો વ્યવસ્થિત જોખો હોય ને તો લેજો પાછો કેતો ના કે ભણો શીખવાડતો તો મને બે લાફા સાહેબ પાણ ખવરાય આવો તાજ બે તો કા મમ્મી તમે મેલો નહીં ઠેકોનું શિખર છે બાજુ જ્યાસન કે હવાઈ રહેતા નહીં પણ મને જ કહીને જતા રહેશે પણ એમ નહીં કે ભણા હું તારા અંગાત આવું છું હેડ આ તો કીધું એકલો જા અમે હું એકલો જઈને મારે શું કરવાનું હું કે છું હા ના તો મને ફોન લઈ ગયેલો તે રોજ જો જવું મને ફોન માં કહી દી આમાં મમ્મી આજે જો તો કાલે લાવી આલું હળો ગમે તો તે કાલે ખોલી નાખો ફોન વ્યવસ્થિત ફડે તમે જોજો ને મને કયો ને ખબર પડે કશો વાંધો નહીં ફોન લાવીએ છીએ ચિંતા કરશો નહીં ઘેરે ફોન તો જોવો કે અમે સરપંચના ઘેરથી ના પહાડ ફોન ના હોય અને ઘેર જરૂર પડે થું કોકનું દોડીને કહેવા બાનું પંચાયત થી આ સરપંચ તો એરો નહીં સરપંચ તો હું છું પણ ખાલી એરા જોઈ છું આમાં મને બધી ખબર છે મમ્મી પણ કોઈ હુજ લોબી પડતી નહીં આ ભોણાને માર ખવરાય એવું ને એવું મેલો ને શાળામાં કોઈ આવે એવું નહીં આ જીવણીએ એવાનું ખરું ને અમે ઠેકવાનું નહીં એક વાત ઊણ કરે ને એક વાત પોર કરે કે પંચાયતમાં તમે આવા આ પંચાયતમાં બેહી અને તો થાચી જાઓ કંટાળીને તારું મારે હેડવું પડ્યું આ માણસો ખરા ને જુઠ્ઠા છે મને ખબર છે ખાલી સરપંચ પાસે બકાવા આયા છીએ અને વળી જમીન વેચવા ખરો જીવણીઓ મને ખબર પડી ગઈ છે હું તો ઓહો ભણો આવી ગયો છે ને છોકરા રખો છો ઠેકોનું છે હું લેવા મને કંટાળો લાવો છો એટલે તને હણા કંટાળો આવ્યો કંટાળો આવ્યો તજી મને આવે અરે તમારા ભોળિયા બેને એકાઈનું ઠેકોનું નહીં અરે ભણો હજી નહીં આવ્યો અમે હાલ તો જોયું છે અરે તારો ઘેર આવીને ચલ જઈને બોલાવજો આ તો નીકળે છે ને નીકળે જોવા જો તો પેલા હેતરમાં પાડું તો જોવાનું રાખો બીજું કોમ નહીં કરવું એટલે શું છે એટલે હું પાડો પાસે ચરવા આવ્યો તો તમારી ઉંમર કેટલી થઈ મામા પેલા એ કયો બીજી વાત પૂંછડામાં પેરી થઈ પેલા હું કહું એ કયો તમે હજી ગોમ વાળો કોઈની ઉંમર પૂછી નહીં તું હનો ઉંમર પૂછ્યો મારી પણ ખાલી કયો તો ખરા કે 60 વર્ષ છો કે 62 છો કે 61 છો કે 65 છો એમ તો કયો ભોળિયા હા ઓ તો હિત્તે વર્ષ થયો તો ગઈ રાસે લે પૂછી લીધું ને કહી દીધું ને અમે 70 વર્ષ છો પણ એટલી તો બુદ્ધિ પોકા કે ના પોકા કે ભોણાલ પોલીસ સ્ટેશન મોકલું છું પાડાનો કેસ કરવા તે સાહેબ લાફા મેલસી અલે કરશે પોલીસ સ્ટેશન ના મોકલું તા હું રેલવે સ્ટેશન મોકલું પણ બુદ્ધિ સકે નહીં પેલા સાહેબ ને 2 લાફા મેલ્યા તોણી ગાલ ઉપર હના લાફા મેલે એટલે કે હું પાડાના કેસ લખવા કે પોલીસ સ્ટેશન નહીં બેઠો સાહેબ ઉત્તા 2 લાફા મેલી અને મને કે સોનો મનો વગર શોખ ખોલી લેજે કોકના હેતરમાં ચરતો છે પાડો ઓ તારા ઓળખણ ના લે પર કે સરપંચ નો પાડો ખોવાનો છે મામા તમે કહેતા હતા ને કે મારું સરપંચ નું નામ લેવાનું હતું ઓ તું જો બીજી વખત એમ કીધું હોત કે સરપંચ નો ભણો છું તો પાછી બીજી બે લો તેમ કરીને 100 ખાવી પડત ગાલો ઉપર તમારું એમ કીધું ને કીધું સરપંચ નો પાડો ખોવાનો હોય પાછી બીજી 2 આલી 2 આ બાજુ ને 2 આ બાજુ 4 થઈ આજ છેડી જિંદગીમાં જીવન ત્યાં સુધી મનુષ્ય ના મોકલતા આ તમારે કહી દીધું તારા કેવું ના પડે કે વાકર પોલીસ સ્ટેશન ઉકા મેલ્યા છે કેસ લખવા તો મેલ્યા છે ક્યાં એટલે હું પાડાનો લખાય કે બકરીનો લખાય તમારે શું જોવાનું અમે કોઈ પાડા ખોળવા નીકળી ગાડી લઈને તમારામાં બુધવારો છે કે નહીં ખબર પડે છે તે તારામ બુધવારો તું પોલીસ સ્ટેશન જા એ તો વગરસ ફરતો હોય કોઈ આ તો મને શરમ આવે છે એટલે હું પોલીસ સ્ટેશન નહીં જતો નકા બકરીનો કેસ લખવો પર આવ્યો ચિંતા કરીને પણ આ સરપંચના પાડાની ફરિયાદ નહીં લીધી ને પોલીસ સ્ટેશન પણ આ વખત ખરો ને આખો સ્ટાફ બદલી નાખું એક પોલીસ વાળો એક જ પોલીસ સ્ટેશનમાં ના રહ્યા દો બધી નવી ભરતી કરાવું 4 દાડા થયા સોનામોનો જબ્બો બદલી કાઢો નહીં કાઢો અને તમારે તો ખરા ને શેણાઈ નહીં હવે શેણાઈ તે તારે સિંગ આવે એવું તો તું જા તાનો હું સ્ટાફ બદલવા નીકળ્યો છો પોલીસ સ્ટેશનમાં તમારો કેસ લીધો એમ કયો તે તું લખાઈ આક તાણે મારો નાલે તો તું લખાઈ આકેશ પણ વળકોમની હુકા તાકાત કરો છો તમારું કશું મોમાં આવતું તો સર અને પાછા સ્ટાફ બદલે આમ પાડા ઓલે સ્ટાફ બદલી નખાય ખરો
પોલીસ સ્ટેશન સ્ટાફ બદલીને ખાય બીજું કોઈ પાડાઓને. નહીં, પણ આ પૈસે સિવાય બીજું કામ થાય એવું નહીં. આ પૈસા હશે ને તો બધાનો કેસ લખા, કૂતરાનો કેસ લખ, પૈસા જોવ. શું પૈસા તમારા પાસે પણ આ પાડા ઓલે ગમે તે થાય પણ ચોર તો હું નહીં જવા દેવાનો. જાતે પકડો. એક વીઘો વેચી મારું હોય તો વેચી મારું, પણ આ પાડાનો ચોર તો પકડવાનો આજ નહીં તો કાલે પણ. હું સોય નહીં જવાનો. તમારો ચોર ઓય ખોરવો હોય કેસ તો નહીં ખોરી લો. લીધો ને, આગળ જાઉં, આગળ કેસ લખાવું, પણ પાડાનો ચોર પકડવાનો છે. પણ ના હોય તો સીધા દિલ્હી પહોંચી જાઓ કે ચો લખાઈ જો. અરે દિલ્હી જાય તારા મામા પાડાવડે દિલ્હી જાય, થોડા ઘેર બેહી રહ્યો. કે મારો પૂરો પાડો ખોવાઈ ગયો છે. જો લખાઈ આવો, હુરા તણિયા થઈ જાય તે. કાર્યો પાડો ખોવાઈ ના જાવ, હો રાખજો. એ બધી તમાર હોર રાખવાની. એના પાડાની મારી વાત કરશો ને, મારા સોય નહીં જવું. કોને હું કરવાનું બોલો, કોનો ઘેર ટોટિયો તકતો નહીં. અમે પણ હું કરું મુયા મામી? મુયા હું એ તને એમ જીદ પકડવાની જ છું. મારે બીજું કોઈ નહીં, મારો પાડો જોવો એટલે જોવો. ઈવન કયો મારા પાડો ખોળવા નહીં જવું. અરે બક કરે ને એટલે મારે એનું પોણી માપી લેવું છે. અમે ખબર પડી જાય પાડો ઘેર આવશે તો. ઈ કોઈ આજ સુધી તારી મમ્મીને પોણી જ માપ્યું છે કે મારું, પણ ભણા આખત ખરું ને દિલ્હી સંસદમાં જવું, ઈકન ચર્ચા કરાવું પાડાની. આ પાડા ચોરો વાળો શિયો છે. ગમે તે થાય પણ પાડો તો હું લાયા આગળ નહીં રહું. પણ આ જોવા ગમે તે પણ આ તો સરપંચ નો પાડો ખોવાનો છે, કોઈ ગોમાર બીજો નો નહીં ખોવાનો. પૂછો ને પેલા મુસાર ને આવું છે પાછા. કેમાં તમે તો ખરા ને બોલ્યા પછી એ, બીજું ચંપલ મૂર્ખા બુદ્ધિ શકે ને લે. માથામાં ચંપલ પહેરીને ચડી તો આવી. ઉભી બે. બગડી ગયો બધો કેસ બગડી ગયો, રફા દફા થઈ ગયો. અમે તમે બે બગડી ગયેલા છો કેમાં? એ તું વધારાની પંચાયત કરાવવાનું બંધ બેસ ની, તને કયું ખબર ના પડે. આ 4 જણા મોટા વાતો કરતા હું લપ 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 કરું પણ છું. ભણકોમનો હુકા બધું હોય લઈને આવો થઈ છો, ગયું સરપંચ, વાવાઝોડું. મુદ્દાની વાત કરવી છે મારા વાનું, ના હોય તો સોન ભરવા મોકલો બેસવાનું. જીવણિયા ના નહીં કીધું લે. મોટી મોટી મૂછો રાખે છે ને વાવાઝોડું વાયુ કા લઈને આવે છે. સોનો મોનો એકણ પટાઈ દેતો હોય તો કામ કાજ. ખબર પડે છે કે નહીં પડતી લે? લાફા ના મિલે લે મુસાળ. લાફો ના મિલે. આ 4 જણા મોટા વાતો કરતા હોય છે, બોલવાના હોય અરે છે. પૂંછડામાં પહેરી જઈ વાતો. લાફા ના મિલે બે. સરપંચ પેલી વાત છે યાર, તમે કેજો આને. હરિદ્વાર હે બેહી જા, બેહી જા, બેહી જા, તું બેહી જા. એટલે લોકોના લાફા ખાવા પડવાનો. તું સોનું મોનું બેહી જા ને વચ્ચે ચમકાગીરી નહીં કરવાની તારા. બેહી જા, બેહી જા. નેના મુઢા તારા મામો નહીં બોલતા, બેહી જા. દેજા આ વાતની કોઈ ખબર હતા ને? જીવન આબાદ આવજે, તું મોડીન વાત કર. આ વચ્ચે ટપકી પડ્યો. સારું જે વાત કરો એ કરો. જીવણી હાજરી નહીં ઉતરે, ના હોય તો બીજા બે મેલ દે. ના ના ઉતરી જાય. તને કોઈ વાતની ખબર છે? બેહી જા. અરે પૂંછડામાં પહેરી જઈ વાત. હું નીકળું મારા આ ઘેર. કોઈ પાડાની વાત નહીં. નહીં રહું મારા સોની કીધું મની તો. હોય બેહીર. હું મારા ઘેર જતો રહું છું. કોની તમે મોની તમે રાખ્યું કરો. હોય, રોટલો તોડવા મળે છે તે વધારાનું પંચાયત એટલે કરાવવાનું. તું ખવડાવવા આવે છે કેમલા? તું ખવડાવવા આવે છે? સરપંચ બધા નહીં આવે હો, કેસ બગડી જાય બધું. કેમાં શાંતિ રાખ, કઈ શાંતિ રીતે રાખ. કહેવો, કહેજો. બેહી જા, બેહી જા હોય. બેહી જાય એટલે મારી આબરૂ કાઢે છે. તમારા આ લીધે તારા મામા વાત નહીં કરતા. એટલે તમારા લીધે મારા લાફા ખાવાના લોકોના રોજ રોજ દાડો ઉગન. આ શિખર અમે વચ્ચે ચૂપ ના રહે તો લાફાને ડફનું મેલે કોઈ કંટાળેલો હોય તો. એ તો મારી મમ્મી આવે એટલે કહું છું હેતર માની અમે તારી મમ્મી હે મોટી વાત છે. વાત સાથે હું કેતો કેટલા આવ્યું? તમે આયા નહીં પંચાયતમાં? આ જીવન યાર પૂછો, એ કેસ બધો જીવણિયા. બગડી ગયો. એટલે હું તારી ડોશીને ના પાડી? અમે સરપંચ અમે વિચાર થોડો બદલ્યો છે ખેમે બે હોય. તું ઘરે ઘરે બદલાતો જાય એટલે જીવને તારો વિશ્વાસ ના રાખા. હા ઓમાં કેવું છે ખબર છે? તું છેટો રાખ. હું થવાનું જાઓ તો એને કહી દઉં, પેલા કહી દઉં બધું. તું કોઈ જાણું છો આમાં? પણ હોભળું છું તો કોઈ લઈ તો નહીં લીધું મને કા? ખબર છે તું ફૂંકણીઓ છીએ. એક કામ કરજો કે જા ઢોરણ પાણી પીએ તો એટલે પછી મને મોડીને વાત કરતા પાછો મોકલો. આ ગોમો કહી દે નહીં પાછો. મજા આવે. આખા ગામમાં પટી જાય. ના હોય તો બોલો ભેંસ પૈયા હેર, ભેંસો પૈયા જાહેર. હવે પાછો બેસો પાય છે મારી મમ્મી ને. તને ખબર તરસી ના, નહીં થઈ. જા નહીં તરસી થઈ હોય તો પૈયે જા ફેરવાની એટલે જા. ના હોય તો તું પૈ આય. જીવણિયા મને નહીં લાગતું વાતમાં ભલી વાર એ ખેમા તું ને કર કુવાયથી પણ જાઉં છું. ન કરો. ના નહીં પારી કે વચ્ચે નહીં બોલવાનું. સરપંચ વાત કરતા હોય એટલે બીજું હા, નહીં વાત કરું પૂછડા પહેરી ગયું બધું. અમે તું પૂછડા બેહી ગયા હમણાં. મારા ઓલે લાઈ નીકળ નહીં તો અમે જો તમે પેલો આમાં. પાડો જતો રે તું એ જતો રે વાગતા ઢોલે. એ તો હું તો જતો જવાનો છું માર ઘેર. કશું નહીં ખાલી બોલ જ છે. કશું નહીં રાખી વાતનું. આવું તો આવ્યો ને તાનનો કહે છે કે હું જતો રે પછી નહીં જાય, નહીં જાય હજી તો. સુધી થેલો પડ્યો નહીં. હું શું કહું છું બીજું કોઈ નહીં, ઓમ કોણ રાખી લગી રે ખોબડી જાય ને, લગી રે ખોબડી જાય ને તો એટલે જીવણિયા લોચો હાનો પડે ગોમાનો ખબર પડી જાય. ના ના આ શમલો હમણાંથી ઘેર નહીં આવતો કે એટલે એના હારાઈ પોલીસ પાન કેસ લખાયો છે કે નહીં લખાયો?
એના હારા શોધી ખબર પડી સોમલો મળી ગયો હોય એવું એ ખેમા કેસ જીવણિયા નહીં પટા નહીં પટા અરે, તું તારા મામાનું ખરું ને દિવાળ ફૂંકવા આવે છે કહું મોઢ મજા આવે છે ને ગોઠ આવે છે પૂછાય ને એવું આપડ્યું કોઈ આપડ્યું વાપર્યું તો પૂછી લે ન કહી દે અને જે હોભળ્યું હોય પેટમાં નહીં જજે કશું સાંભળ્યું નહીં જીવણ્યા હું તો અહીં નહીં કરમ કરમ બેઠો જ તો તારી મમ્મી પાસે જા અમે નહીં આવે જીવન હું કેટલા હતો અમે તું આટલા નતો ઈ નહીં કેતો વાત કેટલા આવી હતી મારી સોમલાની વાત ચાલુ છે હા ઓના બીજા કુટુંબી ભાઈ રહ્યા ને એરા સોમલાની જમીન ઉપર ઈવનીય નજર છે પોલીસનો કેસ થયેલો છે એટલે કે સોમલો નહીં હાથમાં આવતો ને તે મોનો ના મોનો કે કોક નવું થઈ ગયેલું લાગે છે હવની વિચાર તો પણ કર પોહાય તો જીવણીઓ જ કે જીવણીયાના ડોહો અને સોમલાના ડોહો બે ભાઈ નહીં અત્યાર સુધી કોઈ ભય ના થાય પણ જમીનના ભાગલા પડવાના હોય એટલે 25 ભય પેદા થાય બીજા તો હક ગમે તેમ ઢોલકી વગાડતા ઢોલ તો આપણે વગાડવાનું છે કા એટલે હું કહું છું આર્યું કોમ ખરું ને અંદર ખોને પટાઈ દઈએ કોઈને જોણે ના થાય કોઈને મેકાઈ ના આવે આમાં હું છે સરપંચ ખબર એ છે રીતના પટખ્યામાં જીવણીઓ ખરો ને એના જમીનના ઉતારા તમને આલી જાય એના ઉપર તમે ખરા ને જીવણિયાનું જે દાળ સહી કરવામાં કોમ હોય ને એ દાડો જ જીવણિયાને બોલાવજો બાકી આરે તો પેપર જેવો છે કોઈ ગુદામ કાગળિયા પર રહીને ફરે છે ને તે આખું ગોમ પૂછાવે ને વાત સાચી છે સરપંચ આ બધું બગાડ દે હા પણ ખ્યામાં હું ત્રીજો ભાગ નહીં લઉં હો ચમ લ્યો પછી ત્રીજા ઉપર થોડું વચ્ચે કારણ કે બધું કામકાજ મારે નહીં કરવાનું જીવણિયા ચોથો આ ભાગ તો આલશું. કામ માનો ખબર પડવી ના જોવા અને કામ કરવાનું છે તે કશો વાંધો નહીં, ચોથો ભાગ એ આલશું. જીવણિયા એટલે કોઈ ખબર બધી મને પડે છે તમે વધારે કીધું એટલે અમાવજે હું તો શું કહું છું ત્રીજો ભાગે આલશું ને અમારા વકીલનો ખર્ચો આવે પાછો 2 લાખ રૂપિયા કહી દેતું થાય કશો વાંધો નહીં રાજીન જીવણિયા હો કમ્પ્લેટ તમે બેહો જો ઉતારા લઈને તમારે જવાનું વકીલને અંદર પેટે કોમ આલવાનું અને જે દાડો સોમલાની જમીન જીવણિયાના નોમું કરવાની હોય અને એ સહી કરવાની હોય એ દાડો જીવણિયાને બોલાવજો પેલા જીવણિયાના નોમું કરી હમ. અને પછી હું તો ગ્રાહક બોલાવ પછી ઠપકારી મારી એ- પેલા નોમું કરીએ હા નોમું કરી અને જમીને તમારે જ વેચી મારવાની તમારે ખાલી જ જીવણિયા એની તો ચિંતા કરે જીવનને ખાલી સહી જ કરવાની છે ને તારા ખાલી પેન ગુદામ રાખવાની શું રાખવાનું પેન બસ પણ હું તો અંગૂઠો કરું છું કશો વાંધો નહીં અંગૂઠો જ ચાલશે અત્યારે અંગૂઠો જ ચાલે છે કે કશો વાંધો નહીં 2 દાડા શીખી લ્યો સહી કરતા વાંધો નહીં તારો અંગૂઠો ચાલશે હેડ ને બાકી સરપંચ પૈસા આવે ને એ દાડો પછી અમને બધાને બોલાવવાના વાત સમજી જા ને સમજી જો ખેમા સમજી જો અમે માલા જીવન ચિંતા કરે ને તું તાર 2 ગોદરા લઈને હુઈ જા કોમ થઈ ગયું તારું અરે કરવાનું આજ છે સુધી કોમ. ગામમાં કોઈ કોમ બાકી મેલ્યું નહીં મેલ્યું અને આ તો લાભનું કોમ છે અને જે ટકોર કરવી હોય તો કરજો કોઈને વાત ના કરે અને કા ફૂલણીઓ કાગળો છે પૈસા હાથમાં આવશે ને એટલે આટલી પોખો પાણી કરશે તારી ડોશી લંકારીને વાત ના કરતો અરે અરે, કોઈને વાત ના કરું ના તારા કરતા અરે ફૂંકણી વધાર છે વાત સાચી છે સરપંચ કોઈને નહીં વાત કરું બસ કેમાં બરાબર ને હું પંચાયતમાં કાલ કોઈ ના હોય ને એટલે પાછો ચોપડી આલી દેજે હા કશો વાંધો આ ઘેર આલી જાઉં તો હું એ જીવણિયા વૈકણ બધા આવતા હતા તારે જોવું ના કે જીવણીઓ છે મારી જો કાઢે છે કશો વાંધો નહીં પંચાયતમાં આલી જાઉં બસ અને પેલા દિલ પાકી પાકી ચોમલાના હારે હોકે કેસ કર્યો એ તો પોલીસ સ્ટેશન માં હાલ અરજી એ કર તો ઓટા જ મારે છે ચિંતા કરે ખો કેમાં કોમ થઈ જાય હો સારું કાગળિયો પણ તમારે કમ્પ્લીટ હાથ દબાનું હો બધું તને હચવી લે હું બસ ઈમો લોચા પર અમારના લોતા કશું કોઈ લોતા ના પડે એમ બાકી તો ફાઇનલ ને ફાઇનલ ખેમા સારું આજ રાતે અંધારું થાય ને એટલે કાગળિયો તમારે ઘેર પોકી જાય બસ બરોબર બસ ને, આઈ બરોબર ને. ફોન. આ તો લાભમાં લાભ થયો હો કરે તો ત્રીજો ભાગ ને હું તો આખું ખાવાનું છે ઊંઘવું નહીં જેમ બને એમ જીવણીઓ કાગળીઓ આલી જાય ને એટલે કોમ ખરું ને ચાલુ કરી દેવું છે 2 દાડા તો ફેસલો કઈ નાખવાનો હોય જે અને ફેસલો કરો છો એટલે તને હું મારે વાત કરવાની પેલા 2 સમયે તો એમ કે મને હા. એરે પાડાનો કેસ લખાવા આવ્યા હતા છે પોલીસ સ્ટેશન લખાવા જવું છે મેં કીધું અમે નહીં નાખશું પાડાના નામનું બસ હવે તમારે હું કેવું મારો આખો દારો કે ન કરવાનું હોય કોઈ કેવું નહીં મને તું તારું કામ કર ભણું બે કામ જ કરું છું અરે મને શીખવાડવા આવી દેશે જો કે ગામના સરપંચ ને હું હતો નહીં હા જીવણિયા હું જીવમાં જીવ આવ્યો અમુક સરપંચને વધારે. ભલે 2 લાખ રૂપિયા વધારે આલવા પડી પણ બાકી કોમ તો થઈ જાય કે આપણે 52 લાખ રૂપિયા આલવાના હો પાછો એ જીવણિયા
હું આનો લાખ રૂપિયા આલું મારામાંથી આપણા બે જણાના જે ભાગમાં હોય ને એમાંય લાખ ના એમાંથી એક પૈયે નહીં મળે બાકી હું હાલત સરપંચને ના પાડી દઉં કશો વાંધો નહીં હેડ ને અને ખબર રાતે મને ઊંઘ નહીં આવતી શોમા કાકાનો સપનો આવશે ને રાતે તને ઊંઘ નહીં આવતી ના હોય ને તો માર ઘેર આવતો રહે એક મોતો ઢાળી અને તાપ હળગીને બેસ્યું બે જણા પછી પેલી લંકારી ઘેર ગાળો દે મને જીવણિયા કે છે કે ભાઈ બંને આંગાત પોણી વાળવા દઉં છું ના હોય તો તારી કઈ પ્રોગ્રામ રાખ લીલી અડધર બળદર નું એ અડધાર બળધાર નું નામ ના લે તો હાલ કશું નહીં ખાવા ઘેર કશું કંકોળાય નહીં અડધારસો થી લાઈન ખવડાવું લે તને હિસાબમાં કાપી લેશું જીવણિયા ના હોય તો તું હાલ ખર્ચો કર પછી હું તને આલી દઉં હારું હેડ ને અમે કશું નહીં અને અમે સોમલાનું ભૂત બીવરાવશે તો સરપંચ બીવરાવશે હેરાન કરશે તો કાળિયાને હેરાન કરશે આપણે તો ખાલી શેકેલો માવો જ ખાવાનો છે ના ના આપણે તો ખાલી પૈસા ગણવાના બસ